રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે હવારમાં આવી ગયા છીએ પટેલ ચોકમાં, અને પટેલ ચોકમાં આવ્યા ટ્રેક્ટર લીધા વગરના, કેમ કે આપણે જોતા હતા મજૂર હવારમાં છે ને પટેલ ચોકમાં પણ શાંતિ હોય અને મજૂર પણ છે ને મળી જાય, કેમ કે બપોર પછી મજૂર મળવા અને મોડું થઈ જાય ત્યારે મજૂર ન મળે, એટલે હવારમાં માણસો મળી જાય અને ટ્રેક્ટર રાખવાની જગ્યા પણ મળી જાય। જોવો છે જગ્યા ખાલી, છકડા પડ્યા છે, રિક્ષા પડ્યા છે, મારા કરણના ટ્રેક્ટર પડ્યા છે। દેવાભાઈનું બે આવ્યા મુમાને તેડવા માટે, કેમ કે મુમો ઇમ્પોર્ટન્ટ માણસ છે। હમણાં આવે એટલે તમને બધાને દેખાડું કે આ છે મુમો। આપણે પહોંચી ગયા સાગરમાં, મુમો આમ આયલો જતો હતો, મચ્છાભાઈ ઊભા હતા, દેવાભાઈ વાંચ ટિફિન લે। ટ્રેક્ટર આપણું એક ભરેલું પડ્યું છે કમ્પ્લીટ, એને થાંભલાનો ફેરો ભરી ગયા ને મૂકી ગયા છે ભાડીએ। હવે ઉતારે થાંભલા છે ને ભરેલા છે ફૂલ કડક જમીનમાં, 8 ફૂટના પેઢિયા કહેવાય ફેન્સિંગના। થાંભલાનું ટ્રેક્ટર આપણું થઈ ગયું ખાલી અને આપણે નીકળી ગયા હવે અહીંથી પાછા ઘરે જવા માટે। બધા ખાલી ખાડામાં એક રાખી દીધા આ રીતના, જો ઊભા ખાતા જાય। હવે આપણે અહીંથી નીકળવાનું હોય ઘરે, અને વાડી વિસ્તારનો રસ્તો પણ સારો છે। રોડ હોય ને તો અમને ટ્રેક્ટરવાળાને એમ થાય કે ના બરોબર હાઈ ક્લાસ ભરેલો રોડ છે। આપણે છે ને લોડર લઈને ફેરામાં તો ગયા હતા અને ફેરાય ભરાઈ ગયા હતા, પણ લોડરમાં છે ને બન્યું એવું કે ચાલુમાં પડી ગયું પંચર, એટલે આપણે અડધું જ ટ્રેક્ટર ભરાણું અને છે ને ધંધે લાગી ગયા। હવે આપણે છે ને એવા હલવાણા ને તેની વાત મૂકી દો। હવે આજે એ લોડરવાળો પંચર કરાવીને આવશે ને ત્યારે આપણે જમવા ભેગા ને ફેરા ભેગા થશે। તો આમાં આવી રીતના આમ પંચર પડી ગયું। આવી ગયા 1.5-2 કલાકે આપણી પથારી ફેરવીને લોડરના માલિક હવે પંચર હંધાવીને હવે હાથે છે પંચર, ટાયર ચડાવે છે। અહીં હવે શું કરે, પેચ માર્યો ને બધે। મારો ભાઈબંધ મુમો આજે આવી ગયો, કેટલાય સમય પછી આવ્યો। મુમા કેમ છો ભાઈ, મજામાં? આમાં સામું જો મજામાં। આ બેસ્ટ મારો ભાઈબંધ છે, તમે આના વિડીયો મારી આની પહેલાંય જોયા છે। મુમો 1 નંબરનો માણસ છે, મુમો 1 નંબરનો માણસ છે ને મારામાં ટ્રેક્ટરમાં કામ કરે છે ફેરા ભરવાનું, અને હાઈ ક્લાસ માણસ છે। આપણે બપોર પછી ટ્રેક્ટર લઈને પાછા આવી ગયા પટેલ ચોકમાં આવ્યા ને એટલે લીમડા નીચે ટ્રેક્ટર રાખી દીધું ને આવી રીતના અહીંયા છે ને કાયમીની માટે આપણે ટ્રેક્ટર રાખવાનું હોય। કસ્ટમર આવે તો એ અહીંયા જ આવે ગોતતા ને કોઈ બાકી ફોન નંબર દીધા હોય તો એ આપણે ફોન કરે। બાકી બધા ટ્રેક્ટરવાળા જો આવી રીતના આમ બધા કોઈ ફેરામાં વયા ગયા, કોઈ આ ડાવરા વયા ગયા, એ નવરા થાય એ બેહવા અહીંયા સીધા આવી જાય। આપણે પણ જોઈએ હવે ફેરો મળે છે કે નહીં। આપણે છે ને આપણા વાડે પહોંચી ગયા અને આપણે છે ને અહીંયા ગયા ને ત્યાં તો મહેમાન પણ આવી ગયા હતા, અમારે વાલભાઈ ગઢવી અને ભાયાભાઈ હતા, અને આમ એક પ્રોગ્રામ હતો ને એટલે જતા હતા, એટલે અહીંયા થોડીક વાર ધીરા થઈ ગયા અને બેઠા, મજા આવી ગઈ, વાતચીતું કરી। અમારા કાળા ભાઈએ દૂધ પાયું છે, કંઈ ઘટે નહીં, મજા આવી ગઈ છે। એટલે હા લાઈક કરજો, ફોલો કરજો, આવી ગઈ અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।